હું બોલતો જ નહીં તો ચોથી આવશે. એકવાર આખું આવી જાય ને પછી મેં કીધું હું બોલું. ઓકે, તો જુઓ, while a gateway protects the nodes within the network, it also a node itself. એટલે આ શું કહે છે કે આપણું ગેટવે જે છે એ નેટવર્કની અંદર જેટલા નોડ્સ આવ્યા છે એ નોડ્સને પ્રોટેક્ટ કરે છે. ઓકે, અને સાથે સાથે ખુદને પણ પ્રોટેક્ટ કરે છે. ધ ગેટવે નોડ ઇઝ અ કન્સિડર્ડ ટુ બી ઓન ધ એજ ઓફ ધ નેટવર્ક એઝ all data must flow through it before coming in or going out of the network. એટલે કે ગેટવે જે છે, ગેટવે નોડ એટલે કે જે ડિવાઇસથી આપણું મેઇન કમ્પ્યુટર કનેક્ટેડ હોય એના આપણે ગેટવે નોડ કહીશું. ઓકે, તો ગેટવે નોડ જે છે એ એજ એટલે કે પહેલો અથવા તો છેલ્લો, પણ એજ એટલે કે ધારનો જે છે એ કમ્પ્યુટર અથવા તો એ નેટવર્ક કહેવાય. ઓકે, ધાર એટલે કે આનો મતલબ શું કે ક્યાં તો સૌથી પહેલો ઊભો રહે, ક્યાં તો સૌથી છેલ્લો ઊભો રહે. ઓકે, પણ ગેટવે કોને કહેવાય કે ગેટ એટલે કે સૌથી પહેલા ઊભા રહેશે, અને જે કંઈ પણ ડેટા ઇન અથવા તો આઉટ નેટવર્કમાંથી જે પણ ડેટા ઇન થશે અથવા તો જે પણ ડેટા આઉટ થશે એ ડેટા જે છે ને આ એજ જે છે એમાં થઈને જ પસાર થશે. એટલે કે ગેટવે નોડ જે છે ને એમાંથી જ ડેટા જે છે એ નેટવર્કમાં એન્ટ્રી પણ લેશે અને એક્ઝિટ પણ એમાંથી થશે. એટલે કે આપણે નહીં કહેતા પેલું ટોલ ટેક્સ, આપણે કોઈ પણ થીમ પાર્કમાં કે કોઈ પણ વોટર પાર્કમાં જઈએ અથવા તો મૂવીમાં જઈએ તો સૌથી પહેલાં શું બતાવવું પડે, આપણે ટિકિટ કાઉન્ટર પર જઈને ટિકિટ લેવી પડે, અને પછી જે છે એ પેલું આપણું એક બનાવ્યું હોય પેલા મશીન ચેક કરે ટિકિટ ચેક કરે એમાંથી પસાર થાવ પછી તમને થિયેટરમાં જવા મળશે. એટલે એવી જ રીતે ગેટવે જે છે એ એક ટિકિટ ચેકર જેવું કામ કરે છે. એટલે કે જે ડેટા અંદર જાય છે એટલે કે નેટવર્કમાં જેટલા કમ્પ્યુટર કનેક્ટેડ છે એટલા કમ્પ્યુટર સુધી પહોંચે છે, અથવા તો કોઈ પણ અંદરના કમ્પ્યુટરમાંથી ડેટા બહાર જાય છે તો એ ડેટા જે છે એ ગેટવે નોડ એટલે કે ડિવાઇસ જે છે એનાથી માંથી જ પસાર થશે, બીજા કોઈ જગ્યાએથી જશે નહીં. એટલે કે ગેટવે જે છે ને એ સિક્યુરિટી ગાર્ડ જેવું કામ કરશે. કોઈ પણ ડેટા અંદર કે બહાર જે છે એ ગેટવેના પૂછ્યા વગર અથવા તો એનામાંથી પસાર થયા વગર જશે નહીં. ઇટ મે ઓલ્સો ટ્રાન્સલેટ ધ ડેટા received from the outside network into a format or protocol recognized by the device within the internal network. એટલે કે ગેટવે ડિવાઇસ જે છે એ શું કરશે કે ડેટા જે છે ચેક તો કરશે પણ સાથે સાથે જે છે એ બીજા નેટવર્કમાંથી આપણા નેટવર્કમાં જે કંઈ પણ ડેટા આવે છે એના આપણા કમ્પ્યુટર જે પ્રોટોકોલ ઉપર છે એ પ્રોટોકોલમાં કમ્પ્યુટેબલ કરવાનું અને કન્વર્ટ કરવાનું કામ જે છે એ પણ ગેટવે જ કરશે. એટલે કે એના લીધે શું થશે કે જે કંઈ પણ મતલબ મુખ્ય કામદાર તરીકેનું કામ જે છે એ ગેટવે નોડ કરશે. એટલે કે બીજા કોઈ નેટવર્કમાંથી કોઈ પણ ડેટા આવે છે તો એ ડેટાના પ્રોપર જે આપણું નેટવર્ક જે છે એમાં કન્વર્ટ કરવાનું અને સાથે સાથે જે તે નોડ સુધી પાસ કરવાનું કામ જે છે એ ગેટવે થ્રુ જ થશે. ઇન્ટરનલ નેટવર્ક એટલે શું કે સપોઝ કે ક્લાયન્ટ સર્વરનું આર્કિટેક્ચર જે છે એ તમે સમજો કે એક ક્લાયન્ટ છે, ક્લાયન્ટ જે છે એથી સ્વિચમાં કનેક્ટેડ છે, સર્વર જે છે એ પણ સ્વિચમાં કનેક્ટેડ છે, બરોબર છે. એટલે આની અંદર શું થશે કે જે કંઈ પણ ડેટા આવે છે ને એ સૌથી પહેલાં સર્વરમાં આવશે, સર્વરમાંથી જ પછી જે છે એ બીજા બધા કમ્પ્યુટરમાં પાસ થશે, બરોબર. એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે કે જે ડેટા આપણા મેઇન સર્વરમાં આવશે એ સર્વરમાંથી સ્વિચમાં જશે. એટલે એમાં શું હોય કે રાઉટરમાંથી એક 4 પોર્ટની અથવા તો 2 પોર્ટની સ્વિચ હોય, એટલે કે રાઉટરમાંથી સ્વિચમાં આવે, સ્વિચમાંથી સર્વરમાં જાય, પછી સર્વરમાંથી એક છેડો બહાર નીકળે અને એ છેડો જે છે એ સ્વિચમાં જાય અને એ સ્વિચથી પછી બાકીના બધા જ કમ્પ્યુટરો કનેક્ટેડ હોય. એટલે કે આના લીધે શું થાય કે કોઈ પણ ડેટા જે છે એ સૌથી પહેલાં સર્વરમાં આવશે, સર્વરમાંથી જ પછી બીજા કમ્પ્યુટરોમાં પાસ થશે.
જો કોઈ પણ ડેટા ડાયરેક્ટલી કોઈ પણ કમ્પ્યુટરમાં પાસ થઈ શકશે નહીં. તો એ વખતે સર્વર જે છે એ આપણું ગેટવે બનશે, કે સર્વર થ્રુ જ ડેટા આપણા કમ્પ્યુટરની અંદર પાસ થશે. એટલે આનાથી શું થશે કે ફૂલ્લી કંટ્રોલ સર્વર જોડે રહેશે. એટલે કે સર્વર જોડે જેટલા કમ્પ્યુટર કનેક્ટેડ છે એ બધાનું કંટ્રોલ જે છે એ સર્વર થ્રુ જ થશે. સમજણ પડી શું કહેવા માંગુ છું? એટલે ગેટવે જે છે એવું કામ કરે છે. સાથે ગેટવે જે છે એ પણ પેકેટ સ્વિચિંગ ટેકનિકનો ઉપયોગ કરે છે. શેના માટે? તો કે ટુ ટ્રાન્સમિટ ધ ડેટા ફ્રોમ વન નેટવર્ક ટુ અનધર. એટલે કે ગેટવે જે છે એ પેકેટ સ્વિચિંગ ટેકનિકનો ઉપયોગ કરી અને ડેટા જે છે એ એક નેટવર્કમાંથી બીજા નેટવર્કની અંદર ટ્રાન્સફર કરે છે. ઇન ધીસ વે ઇટ ઇઝ સિમિલર ટુ અ રાઉટર. એટલે કે આવી રીતે એ જે છે ને એ રાઉટરના જેવું જ છે. ધ ઓનલી ડિફરન્સ બીઇંગ રાઉટર કેન ટ્રાન્સમિટ ડેટા ઓનલી ઓવર ધ નેટવર્ક્સ ધેટ યુઝ ધ સેમ પ્રોટોકોલ. પણ આ બંને વચ્ચે ફેર શું છે? તો ફેર એટલો છે કે રાઉટર જે છે ને એ સેમ પ્રોટોકોલ યુઝ કરતું હશે ને એને જ એના માટે ઉપયોગમાં આવશે, જ્યારે ગેટવે જે છે એ ડિફરન્ટ નેટવર્ક એટલે કે અલગ અલગ પ્રોટોકોલ જે છે એવું અલગ અલગ પ્રોટોકોલ યુઝ કરતા નેટવર્કને કનેક્ટ કરવા માટે જે છે એ ગેટવેનો ઉપયોગ થશે. એટલે કહેવામાં આવે છે કે ભાઈ ગેટવે અને રાઉટર બે જે છે એ સેમ જ છે, પણ રાઉટર જે છે એ એક જેવા પ્રોટોકોલ ઉપયોગ કરતા નેટવર્કને કનેક્ટ કરવા માટે ઉપયોગમાં આવશે, જ્યારે ગેટવેઝ જે છે એ અલગ અલગ પ્રોટોકોલ યુઝ કરતા હોય એવા બે નેટવર્કને જો કનેક્ટ કરવા હોય તો એ વખતે ગેટવેઝનો ઉપયોગ થશે. ઉતર્યું મગજમાં? હલો હલો હા, ખબર પડી? મતલબ રાઉટર અને ગેટવે વચ્ચે શું ફેર? તો કે રાઉટર જે છે એ સેમ પ્રોટોકોલ ધરાવતા નેટવર્કને કનેક્ટ કરશે, જ્યારે ગેટવે જે છે એ ડિફરન્ટ પ્રોટોકોલ ધરાવતા નેટવર્કને કનેક્ટ કરશે. ક્લિયર છે? ઓકે, જુઓ. રાઉટર ઇઝ અ કોમન ટાઈપ ઓફ ધ ગેટવે યુઝડ ઇન અ હોમ નેટવર્ક. એટલે કે રાઉટર જે છે એ સામાન્ય પ્રકારનું ગેટવે છે કે જે આપણા ઘરની અંદર અથવા તો નોર્મલી લેનમાં યુઝ કરીએ છીએ. ઇટ અલાઉઝ ધ કમ્પ્યુટર વિધિન ધ લોકલ નેટવર્ક ટુ સેન્ડ એન્ડ રિસીવ ધ ડેટા ઓવર ધ નેટવર્ક. એટલે કે રાઉટર જે છે એ શું કરશે? કમ્પ્યુટરને અલાઉ કરશે કે એ લોકલ નેટવર્કની અંદર ડેટા જે છે એ સેન્ડ પણ કરી શકે અને રિસીવ પણ કરી શકે. A firewall is a more advanced type of the gateway. એટલે કે ફાયરવોલ જે છે એ ગેટવેનું એડવાન્સ પ્રકારનું વર્ઝન છે, which filters inbound and outbound traffic, disallowing incoming data from suspicious or unauthorized source. એટલે કે રાઉટર અને ફાયરવોલ વચ્ચે શું ડિફરન્સ છે? તો કે ફાયરવોલ જે છે એ ગેટવેનું એડવાન્સ વર્ઝન છે. એટલે કે એ જે છે એ ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ. ઇનબાઉન્ડ એટલે કે અંદર આવતું ટ્રાફિક એટલે કે ડેટા, અને આઉટબાઉન્ડ ટ્રાફિક એટલે કે બહાર જતો ડેટા, એ બંનેને જે છે એ ફિલ્ટર કરશે. અને જે ડેટા અનઓથોરાઇઝ સોર્સ અથવા તો શંકાસ્પદ, સસ્પેશિયસ એટલે કે શંકાસ્પદ વ્યક્તિ જોડેથી અથવા તો શંકાસ્પદ આઈપી એડ્રેસ થ્રુ આવતો હશે તો એને આપણા નેટવર્કની અંદર ઘૂસવા દેશે નહીં. સીધો એને ડિસઅલાઉ એટલે કે એને પરમિશન આપશે નહીં. એટલે કે ડેટા જે છે એ ફાયરવોલ સુધી પહોંચી જશે પણ ફાયરવોલથી અંદર જશે નહીં. પછી છે પ્રોક્સી સર્વર. તો પ્રોક્સી સર્વર શું છે? તો કે અ પ્રોક્સી સર્વર ઇઝ અનધર ટાઈપ ઓફ ધ ગેટવે that use a combination of hardware and software to filter a traffic between the two network. એટલે કે પ્રોક્સી સર્વર શું છે? તો કે એક બીજા પ્રકારનું ગેટવે છે કે જે હાર્ડવેર અને સોફ્ટવેરનું કોમ્બિનેશન છે. હાર્ડવેર અને સોફ્ટવેરનું કોમ્બિનેશન છે
અને એનો ઉપયોગ જે છે એ બે નેટવર્ક વચ્ચેનું ટ્રાફિક જે છે એને ફિલ્ટર કરવા માટે ઉપયોગમાં આવે છે. ફોર એક્ઝામ્પલ, એટલે કે દાખલા તરીકે વાત કરીએ તો a proxy server may only allow a local computer to access a list of authorized website. એટલે કે પ્રોક્સી સર્વર જે છે એ એવું છે કે જે લોકલ કમ્પ્યુટર એટલે કે નેટવર્કમાં જે કમ્પ્યુટર કનેક્ટેડ છે એ કમ્પ્યુટરને પર્ટિક્યુલર અમુક વેબસાઇટો જ એક્સેસ કરવાનું પરમિશન આપશે. બાકીની વેબસાઇટો જે છે એ એક્સેસ થઈ શકશે નહીં. ક્લિયર? હા, ના 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 કેપ્ચા કોડ તો આપણે જેવો મોબાઈલમાં કેવો ઓટીપી આવે છે, બરોબર, એ કોઈ પણ કમ્પ્યુટર નહીં પણ માણસ જે છે એ આનો ઉપયોગ કરી રહ્યું છે એના માટે કેપ્ચા કોડ આવે છે. તમને એવું નવાઈ લાગશે કે સર કેપ્ચા કોડમાં બધા આડા આવડા કેમ આવે છે? હા, તમને એવું થાય કે સર આ અલગ પ્રકારનો કેપ્ચા કોડ કેમ આવે છે, અથવા તો આપણા બધા અક્ષરો બધા દોઢા અને એવા કેમ આવે છે? એનું કારણ છે કે આ લોકો હેક કરવાનું કેવી રીતે કરે છે, તો એ લોકો જે છે ને એ શું કરે છે કે એક અલ્ગોરિધમ ક્રિએટ કરે છે, અને એ અલ્ગોરિધમ જે છે એ એટલો ફાસ્ટ હોય અને એને કરવાનું શું હોય તો ખાલી એબીસીડી જે છે, સપોઝ કે 4 લેટરનો કેપ્ચા કોડ હોય તો 27 26 26 26 26 એટલે 26 ગુણ્યા 26 ગુણ્યા 26 ગુણ્યા 26 એ જેટલા થાય એટલા કોમ્બિનેશન એને કરવાના થાય. બરોબર? હવે કમ્પ્યુટર તો એટલા કોમ્બિનેશન ફટફટ કરી દે, અને કમ્પ્યુટર કોમ્બિનેશન કરી અને સીધો કેપ્ચા કોડ કરી અને અનઓથોરાઇઝડ એટલે કે કોઈ પણ વ્યક્તિ સિવાય આઈપી એડ્રેસ થ્રુ અને સોફ્ટવેર થ્રુ કોઈ પણ વેબસાઇટ અથવા તો કોઈ પણ વસ્તુ એક્સેસ ના થાય એના માટે કેપ્ચા કોડ આવે છે. કેપ્ચા કોડની અંદર ઇમેજો આવે છે, અને ઇમેજો એવી રીતના આવે છે કે એમાં એન ઓમ દોઢો કરેલો હોય, પી ઓમ ત્રોસો કરેલો હોય, વચ્ચે થોડા ડિસ્ટર્બન્સ મતલબ કંઈક ટપકા ટપકી મૂકેલી હોય, કે એના લીધે શું થાય કે ટપકા ટપકી મૂકેલી હોય ને એના લીધે પ્રોપર વ્યક્તિ હોય તો એ આઈડેન્ટિફાય કરી શકે, મશીન આઈડેન્ટિફાય કરી શકે નહીં. પછી ગૂગલવાળાએ એના કરતાં એક અપડેટેડ વર્ઝન કાઢ્યું કે ભાઈ કેપ્ચા કોડ એ નહીં, પછી એણે આપણે જે ઇમેજ આપણે મોકલે છે ઇમેજ અને 4 કે 9 કટકા હોય એ મારી તમને કહે કે આઈડેન્ટિફાય ધ ટ્રાફિક સિગ્નલ, પછી તમને એવું કહે કે ભાઈ આઈડેન્ટિફાય ધ રોડ, આઈડેન્ટિફાય ધ ઝીબ્રા ક્રોસિંગ, એટલે એમાં હા 9 જે છે એ ઇમેજો મૂકેલી હોય એમાંથી તમારા 3 કે 4 જે ઝીબ્રા ક્રોસિંગ હોય આઈડેન્ટિફાય કરી અને ઓકે કરો તો જ તમારું વેરીફાય થાય અને આગળ જાય. એનું કારણ શું તો કેપ્ચા કોડથી એક વર્ઝન અપગ્રેડેડ વર્ઝન છે એ રહ્યું, એટલે કે જે માણસ હશે એ જ ફોટો આઈડેન્ટિફાય કરી શકશે, બાકી કોઈ મશીન હશે તો એ ફોટો આઈડેન્ટિફાય કરી શકશે નહીં. એટલે કે અનઓથોરાઇઝડ એક્સેસ ના થાય એના માટે જે છે એ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? હા હા હા, એ નેટવર્ક વેલિડેશન માટે. નેટવર્ક શું હોય કે એ એકચ્યુઅલી એ પોર્શન શેનો છે તો વેબસાઇટનો છે. આપણી વેબસાઇટ હેક ના થઈ જાય ને, અથવા તો આપણું ઈમેલ આઈડી એ હેક ના થાય એના માટે છે. ઓકે, હવે સપોઝ કે તમારું જ રિઝલ્ટ છે, બરોબર, હવે કોઈ હેકર છે એને ખબર પડી ગઈ કે ભાઈ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનો એનરોલમેન્ટ નંબર કેવી રીતે બના, તો કે ભાઈ પહેલા બે ડિઝિટ જે છે એ ઈયર હોય, એના પછીનો ઇન્સ્ટિટ્યૂટનો કોડ હોય, એના પછી જે છે એ ડિપ્લોમાનો કોડ હોય, એના પછી બ્રાન્ચનો કોડ હોય, એના પછી જે છે એ જે તે વ્યક્તિનો એનરોલમેન્ટ નંબર હોય.
એને ખબર પડી ગઈ કે આવી રીતે જ કોઈ પણ એનરોલમેન્ટ નંબર બનેલો હોય. હવે એના સ્વામિનારાયણ પોલિટેકનિકનો કોઈ પણ વ્યક્તિનો એના એનરોલમેન્ટ નંબર જોઈતો હોય અથવા તો કોઈ પણ મતલબ 6 કમ્પ્યુટરના બધા ડેટા જોઈતા હોય કે કેટલા પાસ થયા કેટલા ફેલ થયા, તો એ શું કરે? એને યર ખબર છે કે ભાઈ આ 6 એમના ડેટા જોવા હોય તો આ વર્ષે એડમિશન લીધેલું હોવું જોઈએ. ઇન્સ્ટિટ્યૂટનો કોડ એ જોઈ લે, ડિપ્લોમાનો કોડ 030, ઓકે, એટલે 03 જે છે ડિપ્લોમાનો કોડ છે, 07 આપણો કમ્પ્યુટરનો બ્રાન્ચ કોડ છે. અને પછી જે છે એ જે તે 1થી ચાલુ કરે અને 50, 60 કે 63 સુધી નાખે તો મોસ્ટલી બધાના ડેટા મળી જાય. એના માટે શું એક અલ્ગોરિધમ જ બનાવવાનો રહે. અને જો કેપ્ચા કોડ ના નાખવાનું હોય તો સીધા એ બીજો 2 અલ્ગોરિધમ સેટ કરી દે એટલે બધા તમારા બધાના રિઝલ્ટ જે છે ને એ બધા એ જોઈ શકે, બધા હેક કરી શકે. એટલે એની જગ્યાએ આપણે કેપ્ચા કોડ રાખ્યો છે કે પ્રોપર વ્યક્તિ હોય એ એનરોલમેન્ટ નંબર નાખે, પ્રોપર કેપ્ચા કોડ નાખે તો જ રિઝલ્ટ ખુલે અને જે વ્યક્તિ જોઈ શકે, મશીન જોઈ શકે નહીં. ક્લિયર છે? ઓકે, હવે જુઓ આપણે બ્રિજ તરફ જઈએ. તો બ્રિજ શું છે? તો કે અ બ્રિજ ઓપરેટ્સ એટ અ ડેટા લિંક લેયર. એટલે કે બ્રિજ જે છે ને એ OSI રેફરન્સ મોડલની અંદર ડેટા લિંક લેયર ઉપર ઓપરેટ થાય છે. અ બ્રિજ ઇઝ અ રિપીટર with add-on functionality of filtering the content by reading the MAC address of the source and destination. એટલે કે બ્રિજ જે છે એ એક પ્રકારનું રિપીટર જ છે. તમને ખબર છે કે રિપીટરનો ઉપયોગ જે છે એ આપણે શેના માટે કરીએ છીએ? તો કે રિપીટરનો ઉપયોગ આપણે જે છે એ એક સિગ્નલ ટ્રાન્સમિટ થાય છે તો વચ્ચે વચ્ચે આપણે રિપીટર મૂકીએ છીએ કે જેના લીધે થઈ અને આપણું સિગ્નલ જે છે એ વીક પડે નહીં, ડેટા લોસ થાય નહીં અને પ્રોપર સિગ્નલ જે છે એ જે તે જગ્યાએ પહોંચી શકે. અને બ્રિજની અંદર એક એડિશનલ ફંક્શનાલિટી એડ કરેલી હોય છે. એ એડિશનલ ફંક્શનાલિટી છે કે મેક એડ્રેસ રીડ કરી શકે. ઓકે, એટલે કે મેક એડ્રેસ પ્રમાણે સોર્સ અને ડેસ્ટિનેશનનું જે કન્ટેન્ટ જે છે એ ફિલ્ટર કરી શકે. મેક એડ્રેસ એટલે શું? આપણે જે મોબાઈલમાં IMEI નંબર આવે એવી રીતે કોઈ પણ કમ્પ્યુટર હોય તો એની અંદર મેક એડ્રેસ આવે. મેક એડ્રેસ ઇઝ ઓલ્સો નોન એઝ અ ફિઝિકલ એડ્રેસ. એટલે કે ફિઝિકલ એડ્રેસ જે છે, મેક એડ્રેસ ક્યારે પણ ના બદલાય. મેં તમને કીધું હતું જ્યારે આપણે અહીંયા ટોપોલોજીને ચલાવતા હતા એ વખતે મેં તમને વાત કરી હતી કે હંમેશા જે છે એ કોઈ પણ ડેટા ટ્રાન્સફર થાય છે નેટવર્કની અંદર તો એ જે છે એ IP એડ્રેસ પ્લસ મેક એડ્રેસના કોમ્બિનેશન ઉપર જ થાય. કેમ? કારણ કે IP એડ્રેસ તો જે છે એ ચેન્જ થતા રહે પણ મેક એડ્રેસ ક્યારે પણ ચેન્જ થાય નહીં. એટલે કોઈ પણ સપોઝ કે આજે મારા કમ્પ્યુટરનો IP એડ્રેસ 112 છે, હવે કાલે મારા કમ્પ્યુટરનું IP એડ્રેસ 112 હશે કે નહીં એ વસ્તુ શેના પરથી ચેક થાય? તો મેક એડ્રેસ ઉપરથી વેરીફાઈ થાય કે IP એડ્રેસ ભલે 112 પણ મેક એડ્રેસ મારું એ છે કે નહીં. હા, મેક એડ્રેસ કમ્પ્લીટ છે અને IP એડ્રેસ એ કમ્પ્લીટ છે તો જ ડેટા મારા જોડે પહોંચશે. બાકી 112 નંબર હશે IP એડ્રેસ પણ મેક એડ્રેસ ચેન્જ થઈ ગયું હશે તો ડેટા મારા સુધી પહોંચશે નહીં. એટલે હંમેશા યાદ રાખવાનું કે મેક એડ્રેસ એનું એ જ રહે, હંમેશા IP એડ્રેસ ચેન્જ થાય. ક્લિયર છે? It is also used for interconnecting a two lanes working on the same protocol. એટલે કે સેમ પ્રોટોકોલની અંદર જો 2 લેન હોય તો એ બંને લેનને કનેક્ટ કરવા માટે પણ બ્રિજનો ઉપયોગ થાય છે. It has a single input and single output port, thus making it a two-port device. એટલે કે બ્રિજ જે છે એ હંમેશા ટુ પોર્ટ ડિવાઇસ છે. એટલે કે એક ઇનપુટ માટે અને બીજું આઉટપુટ માટે. એટલે બ્રિજ જે છે હંમેશા ટુ પોર્ટ ડિવાઇસ છે. હવે બ્રિજના ટાઈપ્સ જોઈએ તો સૌથી પહેલા જે છે એ ટ્રાન્સપરન્ટ બ્રિજ છે. તો એ ટ્રાન્સપરન્ટ બ્રિજ કોને કહેવાય?
તો કે ધીસ આર ધ બ્રિજ ઇન વિચ ધ સ્ટેશન આર કમ્પ્લીટલી અનઅવેર ઓફ ધ બ્રિજ એક્ઝિસ્ટન્સ, that is whether or not bridge is added or deleted from the network, reconfiguration of the station is unnecessary. ટ્રાન્સપરન્ટ બ્રિજ એટલે એવો બ્રિજ કે જે હોય કે ના હોય એની જાણકારી મળે નહીં. ઇવન આપણે બ્રિજને એડ કરીએ કે બ્રિજ કાઢી લઈએ તો પણ આપણા સ્ટેશનને રીકન્ફિગરેશન કરવું જરૂરી નથી. ઓકે, એટલે કે અનનેસેસરી એટલે કે બિનજરૂરી. ખબર પડી? ટ્રાન્સપરન્ટ બ્રિજ એટલે એવો બ્રિજ કે તમે એ છે કે નહીં એનું એક્ઝિસ્ટન્સ, એનું અસ્તિત્વ એટલે કે એ ફિટ કરેલો છે કે નહીં એ પણ ખબર ના પડે. સાથે બ્રિજ તમે એડ કરો અથવા તો કાઢી નાખો તો પણ નેટવર્કને રીકન્ફિગર કરવાની જરૂર પડે નહીં. તો આવા પ્રકારનો જે બ્રિજ હોય એને ટ્રાન્સપરન્ટ બ્રિજ કહેવાય. એટલે કે ધીસ બ્રિજ મેક યુઝ ઓફ અ ટુ પ્રોસેસ ધેટ ઇઝ અ બ્રિજ ફોરવર્ડિંગ એન્ડ બ્રિજ લર્નિંગ. એટલે કે આવા પ્રકારના બ્રિજ જે છે એ બે પ્રોસેસ કરે છે, એક બ્રિજ ફોરવર્ડિંગ અને એક બ્રિજ જે છે એ લર્નિંગ. ઓકે, હવે બીજો જે છે એ છે સોર્સ રાઉટિંગ બ્રિજ. તો કે ઇન ધીસ બ્રિજ routing operation is performed by the source station and the frame specify which route to follow. એટલે કે સોર્સ રાઉટિંગ બ્રિજ જે છે એની અંદર શું થશે તો આવો બ્રિજ જે છે એ એના સોર્સ સ્ટેશન એટલે કે જે જગ્યાએથી ડેટા મોકલવાનો છે એ સ્ટેશન. એટલે કે ઇન ધીસ બ્રિજ એટલે કે આવા બ્રિજની અંદર રાઉટિંગ ઓપરેશન જે છે એ પરફોર્મડ બાય ધ સોર્સ સ્ટેશન એટલે કે સોર્સ સ્ટેશન દ્વારા રાઉટિંગ ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે. અને ફ્રેમને કહેવામાં આવે છે સ્પેસિફાય, એટલે કે ફ્રેમને સ્પેસિફાય કરવામાં આવે છે કે એને કયા રૂટ ઉપર જે તે ડેસ્ટિનેશન સુધી પહોંચવાનું છે. ધ હોસ્ટ કેન ડિસ્કવર ફ્રેમ, ધ હોસ્ટ છે હોટ નથી, ધ હોસ્ટ કેન discover frame by sending a special frame called a discovery frame which spread through the entire network using all possible path to destination. એટલે કે જે હોસ્ટ જે છે એ ડેસ્ટિનેશન સુધીનો પ્રોપર પાથ કેવી રીતે શોધશે તો કે એના માટે એ શું કરશે તો કે એક ડિસ્કવરી ફ્રેમ એ નેટવર્કની અંદર એ બ્રોડકાસ્ટ કરશે અને એ ફ્રેમ જે છે એ ઓછા ડિસ્ટન્સે અને કોઈ પણ મતલબ એરર કે પ્રોબ્લેમ વગર ડેસ્ટિનેશન સુધી પહોંચી જાય એ જ પાથ ઉપર પછી બાકીના મેસેજના ફ્રેમ જે છે એ મોકલવામાં આવશે. ઓકે, એના પછી જે છે એટલે કે એટલે બ્રિજ વિશે તમને જે સમજાયું એમાં આ વસ્તુ ખાસ સમજી લેવાનું કે બ્રિજ શું છે તો કે ડેટા લિંક લેયર ઉપર ઓપરેટ થાય છે, બરોબર છે. અને એ મેક એડ્રેસના આધારે સોર્સ અને ડેસ્ટિનેશન સુધી જે કંઈ પણ ડેટા જાય છે એનું ફિલ્ટર કરવાનું કામ કરે છે. સાથે સાથે જે છે એ સેમ પ્રોટોકોલ ઉપર જે ફ્રેમ નેટવર્ક યુઝ થતા હોય બે લેન નેટવર્ક એને કનેક્ટ કરવા માટે પણ બ્રિજનો ઉપયોગ થાય છે. સાથે સાથે બ્રિજ જે છે એ સિંગલ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ છે. સાથે ટ્રાન્સપરન્ટ બ્રિજ કોને કહેવાય તો કે ટ્રાન્સપરન્ટ બ્રિજ એટલે કે એવો બ્રિજ કે જે આપણે હોય કે ના હોય એના અસ્તિત્વની ખબર ના પડે, એને તમે એડ કરો કે ડિલીટ કરો નેટવર્કને રીકન્ફિગર કરવાની એ જરૂર પડે નહીં. ધીસ બ્રિજ મેક્સ યુઝ ઓફ ટુ પ્રોસેસ એટલે કે આવા બ્રિજ જે છે એ બે પ્રોસેસ જે છે પોસિબલ કરે છે કે જે બ્રિજ ફોરવર્ડિંગ અને બ્રિજ લર્નિંગનો ઉપયોગ કરે છે. સાથે સાથે સોર્સ રાઉટિંગ બ્રિજ તો આવા બ્રિજની અંદર શું કરશે કે સોર્સ જે છે એ આઈડેન્ટિફાય કરશે પ્રોપર રૂટ. કેવી રીતે આઈડેન્ટિફાય કરશે તો કે આ ડિસ્કવરી ફ્રેમ જે છે એ નેટવર્ક રૂટની અંદર બ્રોડકાસ્ટ કરશે અને પછી જે કંઈ પણ
શોર્ટેસ્ટ અને ફાસ્ટેસ્ટ પાથ હશે એ આઈડેન્ટિફાય કરશે અને પછી જે તે ડેટા પેકેટ્સ જે છે એ સોર્સથી ડેસ્ટિનેશન મોકલાવશે. ઓકે, એટલે કે આપણે ગેટવેઝ અને બ્રિજ જે છે એ પૂરું કર્યું. હવે જોઈએ આપણો એક્સેસ પોઈન્ટ. તો કે એન એક્સેસ પોઈન્ટ ઇઝ અ ડિવાઇસ સચ એઝ અ વાયરલેસ રાઉટર that allow wireless device to connect to a network. એટલે હવે ખાસ જોજો, એક્સેસ પોઈન્ટ શેના માટે ઉપયોગમાં આવે છે? અત્યાર સુધી આપણે જે કંઈ પણ ડિવાઇસ જોયા, સૌથી પહેલાથી રિપીટર, હબ, સ્વિચ, રાઉટર, ગેટવેઝ, બરોબર છે, અને બ્રિજ, આ બધા જે ડિવાઇસ જે છે એ વાયર્ડથી કનેક્ટ હતા. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. પણ એક્સેસ પોઈન્ટ જે છે આપણા મોબાઈલની અંદર એક્સેસ પોઈન્ટ આવે છે, ખબર છે ને? તો એ એક્સેસ પોઈન્ટ જે છે એ એક્સેસ પોઈન્ટ હંમેશા જે છે એ શું હશે? તો કે વાયરલેસ રાઉટર હશે. મોસ્ટ એક્સેસ પોઈન્ટ હેવ અ બિલ્ટ ઇન અ રાઉટર. એટલે કે મોસ્ટલી એક્સેસ પોઈન્ટર જે છે એ રાઉટરની અંદર ઓલરેડી આપેલા હોય છે. while other must be connected to a router in order to provide a network access. અને બીજા જે છે એ નેટવર્કથી કનેક્ટેડ હોય અથવા તો રાઉટરથી કનેક્ટેડ હોય કે જે નેટવર્કને એક્સેસ આપે. ઇન આઈધર કેસ એક્સેસ પોઈન્ટ આર ટિપિકલી હાર્ડ વાયર્ડ ટુ અધર ડિવાઇસ સચ એઝ અ નેટવર્ક સ્વિચ ઓર બ્રોડબેન્ડ મોડેમ્સ. એટલે શું હોય કે રાઉટરની અંદર અથવા તો રાઉટરની અંદર એક્સેસ પોઈન્ટ આપેલું હોય, એટલે કે રાઉટર જે છે એ વાયરલેસ છે. ઓકે, પણ પછી જે છે એ વાયરલેસે વર્ક કરશે અને એમાંથી એકાદું હાર્ડવાયર જે છે એ આપણે સ્વિચમાં મોકલવું હશે તો પણ આપણે મોકલી શકીશું. એટલે આની અંદર કહે છે કે ઇન આઈધર કેસ, એટલે કે બીજા કેસની અંદર એક્સેસ પોઈન્ટ જે છે એ ટિપિકલી હાર્ડવાયર ટુ અધર ડિવાઇસ, એટલે કે એક્સેસ પોઈન્ટથી બીજા ડિવાઇસ કનેક્ટ થઈ શકે છે, જેમ કે નેટવર્ક સ્વિચ ઓર બ્રોડબેન્ડ મોડમ. એટલે કે નેટવર્ક સ્વિચ અને બ્રોડબેન્ડ મોડમ જે છે એ પણ નેટવર્કથી કનેક્ટ થઈ શકે છે. એક્સેસ પોઈન્ટ કેન બી ફાઉન્ડ ઇન અ મેની પ્લેસ. એટલે કે એક્સેસ પોઈન્ટ જે છે એ તમે ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે, ઇન્ક્લુડિંગ જેવા કે હાઉસીસ એટલે કે ઘર, બિઝનેસ એટલે વેપાર, પબ્લિક લોકેશન એટલે કે જાહેર સ્થળો, અને ઇન મોસ્ટ હાઉસીસ ધ એક્સેસ પોઈન્ટ ઇઝ અ વાયરલેસ રાઉટર. અને મોસ્ટલી ઘરની અંદર એક્સેસ પોઈન્ટ જે છે એ હંમેશા વાયરલેસ રાઉટર જ હશે, વિચ ઇઝ કનેક્ટેડ ટુ અ ડીએસએલ ઓર અ કેબલ મોડેમ, કે જે ડાયરેક્ટલી ડીએસએલ અથવા તો કેબલ મોડેમથી કનેક્ટેડ હશે. એટલે આપણે ઘણી વખત જોજો કે ભાઈ ઘરની અંદર એક રાઉટર મૂક્યું હોય, એટલે કે એ રાઉટરથી આખો પરિવાર જે છે એ કનેક્ટ થઈ અને ઇન્ટરનેટ વાપરી શકે. એટલે આ વસ્તુ જે છે એ એક્સેસ પોઈન્ટ ઘર માટે શું બનશે? તો કે વાયરલેસ રાઉટર બનશે. પણ એ જ જગ્યાએ જો આપણી ઓફિસ હોય અથવા તો આપણા જેવી કોલેજ હોય તો એ વખતે એક્સેસ પોઈન્ટ શું બનશે? તો કે રાઉટર બનશે, જેમાંથી વાયર નીકળશે અને એ વાયર જે છે એ જે તે સ્વિચમાં કનેક્ટેડ હશે અને જે તે સ્વિચ જે છે એ સર્વર થ્રુ કમ્પ્યુટરમાં કનેક્ટેડ હશે. However, some modems may include wireless capability making them modem itself the access point. એટલે કે however ઘણી વખતે some modems may, એટલે કે અમુક મોડેમ જે છે એ વાયરલેસ કેપેબિલિટી એની અંદર ઇન્ક્લુડ કરેલી હોય છે કે જેના લીધે થઈને મેકિંગ ધ મોડેમ ઇટ સેલ્ફ ધ એક્સેસ પોઈન્ટ, એટલે કે મોડેમને જ એક્સેસ પોઈન્ટ બનાવવા માટે થઈને. લાર્જ બિઝનેસ ઓફન પ્રોવાઈડ અ સેવરલ એક્સેસ પોઈન્ટ. એટલે કે મોટો બિઝનેસ હોય તો એની અંદર એક કરતાં વધારે રાઉટરનો ઉપયોગ કરવો પડે, વિચ અલાઉઝ ધ એમ્પ્લોય ટુ વાયરલેસલી કનેક્ટ ટુ અ સેન્ટ્રલ નેટવર્ક ફ્રોમ અ વાઇડ રેન્જ ઓફ લોકેશન. એટલે કે મોટો બિઝનેસ હોય તો એક કરતાં વધારે રાઉટર મૂકવા પડે, કારણ કે રાઉટરની એક લિમિટ હોય, એનાથી પછી વધારે તમે જાઓ તો પછી રાઉટર પકડાય નહીં. એટલે કે સેન્ટ્રલી કનેક્ટ કરવા માટે અમુક ડિસ્ટન્સે રાઉટર મૂકવા પડે કે જેના લીધે થઈ અને પછી બધા ક્લાયન્ટ્સ જે છે અથવા તો બધા એમ્પ્લોઈઝ જે છે એ નેટવર્ક થ્રુ સેન્ટ્રલી કનેક્ટ થઈ શકે. બીજી વસ્તુ, પબ્લિક એક્સેસ પોઈન્ટ કેન બી ફાઉન્ડ ઇન અ સ્ટોર, કોફી શોપ, રેસ્ટોરન્ટ, લાઇબ્રેરી એન્ડ અધર લોકેશન. એટલે કે પબ્લિક એક્સેસ પોઈન્ટ
એટલે કે જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલું વાઈફાઈ, એને પબ્લિક એક્સેસ પોઈન્ટ કહેવાય. જાહેર જનતા એટલે શું કે તમે કોફી, સપોઝ કે તમે સીસીડીમાં કોફી પીવા ગયા, તો સીસીડીમાં કોફી પીવા ગયા એ ત્યાં તમારું નેટવર્ક જે પકડાય છે ને, અથવા તો સીસીડીનું જે વાઈફાઈ તમારે પકડાય એને પબ્લિક એક્સેસ પોઈન્ટ કહેવાય. એટલે કે જે પણ નેટવર્ક આપણે જાહેર પ્લેસ ઉપર યુઝ કરીએ એને પબ્લિક એક્સેસ પોઈન્ટ કહેવાય. દાખલા તરીકે સ્ટોર્સ એટલે કે દુકાનો, કોફી શોપ, રેસ્ટોરન્ટ એટલે કે આપણે જે ખાવા જઈએ છીએ રેસ્ટોરન્ટ્સ, લાઇબ્રેરીઝ, પુસ્તકાલય અને અધર લોકેશન એટલે કે બીજા જાહેર જનતા માટે ઉપયોગમાં આવતા લોકેશન્સ જેવા કે એરપોર્ટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, આ બધી વસ્તુ, બેંક. તો આ બધા જે છે એને પબ્લિક એક્સેસ પોઈન્ટ કહેવાય. ગાર્ડન છે એ પણ પબ્લિક એક્સેસ પોઈન્ટ કહેવાય. ઓકે, કે જે જગ્યાએ જાહેર જનતા એટલે કે કોઈ પણ વ્યક્તિ જઈ શકે એને આપણે એક્સેસ પોઈન્ટ, પબ્લિક એક્સેસ પોઈન્ટ કહીશું. પછી સમ સિટીઝ પ્રોવાઈડ પબ્લિક એક્સેસ પોઈન્ટ in the form of a wireless transmitter that are connected to the street light sign or other public object. એટલે કે અમુક સિટીની અંદર એવા પણ પબ્લિક એક્સેસ પોઈન્ટ મૂકેલા હોય છે કે જે વાયરલેસ ટ્રાન્સમીટર હોય અને જે સ્ટ્રીટ લાઇટ અને બીજા પબ્લિક ઓબ્જેક્ટ એટલે કે આપણું ટ્રાફિક સિગ્નલ કે એ બધાને કનેક્ટેડ હોય. ટ્રાફિક સિગ્નલ છે, પછી આપણું પોલ્યુશન મેઝરમેન્ટનું જે ડિવાઇસ આવે છે એ. તો આવા બધા જે છે એ પણ પબ્લિક એક્સેસ પોઈન્ટ આવે કે જેની અંદર વાયરલેસ ડિવાઇસ ફિટ કરેલું હોય. While access point typically provide the wireless access to the internet, some are intended only to provide access to a closed network. એટલે કે જનરલી જે છે એ એક્સેસ પોઈન્ટ જે છે એ વાયરલેસ એક્સેસ કરવા માટે, ઇન્ટરનેટનું વાયરલેસ એક્સેસ કરવા માટે ઉપયોગમાં આવે છે. પણ અમુક જગ્યાએ ઇન્ટેન્શિયલી ક્લોઝડ નેટવર્કની અંદર પણ એક્સેસ પોઈન્ટનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ એટલે કે દાખલા તરીકે વાત કરીએ તો a business may provide a secure access point to its employee so they can wirelessly access the file from the network server. એટલે કે ક્લોઝડ નેટવર્ક એટલે શું કે એ પબ્લિકલી ઓપન ના હોય, કોઈ પણ વ્યક્તિ એમાં કનેક્ટ થઈ શકે નહીં. પ્રોપર પાસવર્ડ હોય અને પાસવર્ડ નાખે તો જ કનેક્ટ થઈ શકે, બાકી થાય નહીં. જેમ કે આપણા કોલેજનું વાઈફાઈ અમુક અમુક જગ્યાએ પકડાય, પણ અમુક કોઈ સ્ટુડન્ટ જે છે એ જનરલી એક્સેસ કરી શકે નહીં. કેમ? કારણ કે રાઉટર તો એકચ્યુઅલી એટલું મૂકેલું છે કે આપણે જે લીઝ લાઇન લીધેલી છે એ લીઝ લાઇનમાં વાયર કનેક્ટ કરી શકીએ અને એ કનેક્ટ સ્વિચમાં આપી અને આપણે લેબમાં ઇન્ટરનેટ ચાલુ કરી શકીએ. એટલા માટે રાઉટર મૂક્યું છે. પણ હવે એક્સેસ પોઈન્ટ એટલે કે વાયરલેસની ફેસિલિટી જે છે એની અંદર ઇનબિલ્ટ આવે છે. એટલે એના માટે આપણે રાઉટર ચાલુ કરીએ એટલે ઓટોમેટિક વાઈફાઈ પણ બધાને પકડાય. એટલે બધાને એવું લાગે કે સર વાઈફાઈનો પાસવર્ડ તો આપો. હકીકતમાં વાઈફાઈ માટે નહીં, પણ આપણે કમ્પ્યુટરમાં લેન નેટવર્ક ચલાવવા માટે, ઇન્ટરનેટ ચલાવવા માટે આપણે રાઉટરનો ઉપયોગ કરીએ છીએ. પણ કહેવાનો મતલબ શું કે જો રાઉટર જે છે એની અંદર પાસવર્ડ નાખવામાં આવે તો એને ક્લોઝ નેટવર્ક કહેવાય, કે એ પ્રોપર જે વ્યક્તિ જોડે પાસવર્ડ હોય એ વ્યક્તિ જ એને એક્સેસ કરી શકે, બાકી કોઈ એક્સેસ કરી શકે નહીં. ઓલમોસ્ટ એક્સેસ પોઈન્ટ પ્રોવાઈડ ધ વાઈફાઈ એક્સેસ. એટલે કે દરેક જગ્યાએ એક્સેસ પોઈન્ટ જે છે એ વાઈફાઈ એક્સેસ પ્રોવાઈડ કરે છે. પણ ઇટ ઇઝ પોસિબલ ફોર એન એક્સેસ પોઈન્ટ ટુ રિફર ટુ અ બ્લૂટૂથ ડિવાઇસ ઓર અધર ટાઈપ ઓફ વાયરલેસ કનેક્શન. પણ સાથે સાથે જે છે એ એક્સેસ પોઈન્ટ બ્લૂટૂથ અને બીજા પણ વાયરલેસ ડિવાઇસ જે છે એ પણ કોમ્પેટિબલ છે અને સાથે સાથે જે છે એ કનેક્ટ કરે છે. હાઉએવર ધ પર્પઝ ઓફ ધ most access point is to provide the internet access to the connected user. પણ જનરલી જે છે એ એક્સેસ પોઈન્ટનો પર્પઝ એટલે કે ઉદ્દેશ જે છે એ ઇન્ટરનેટ જેટલા પણ વ્યક્તિઓ, જેટલા પણ યુઝર એ એક્સેસ પોઈન્ટથી કનેક્ટેડ છે એમને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવાનું છે. The term access point is often used synchronously with a base station
ધો બેઝ સ્ટેશન આર ટિપિકલી ઓનલી અ વાઈફાઈ ડિવાઇસ. એટલે કે જે શબ્દ છે એક્સેસ પોઈન્ટ એ ઇઝ ઓફન યુઝ એટલે કે જનરલી જે છે એ સિનોનેમસલી બેઝ સ્ટેશન માટે વપરાય છે અથવા તો એના સાથે વપરાય છે. તેથી બેઝ સ્ટેશન આર ટિપિકલી ઓનલી વાઈફાઈ ડિવાઇસ એટલે કે બેઝ સ્ટેશન જે છે એ ટેકનિકલી શું હશે, વાઈફાઈ ડિવાઇસ જ હશે. ઇટ મે ઓલ્સો બી એબ્રિવેટેડ એપી ઓર ડબલ્યુએપી એટલે કે એને જે છે એનું શોર્ટ ફોર્મ એક્સેસ પોઈન્ટ એટલે કે એપી અથવા તો ડબલ્યુએપી એટલે કે વાયરલેસ એક્સેસ પોઈન્ટ તરીકે થાય છે. હાઉએવર એટલે કે ડબલ્યુએપી ઇઝ નોટ અ કોમનલી યુઝડ એઝ અ એપી એટલે કે વાયરલેસ એક્સેસ પોઈન્ટ જે છે એ એક્સેસ પોઈન્ટ યુઝ થાય છે એવી રીતે વાયરલેસ એક્સેસ પોઈન્ટ યુઝ થતું નથી એઝ એપી સિન્સ WAP ઇઝ સ્ટાન્ડર્ડ એક્રોનેમ ફોર અ વાયરલેસ એક્સેસ પોઈન્ટ એટલે કે જ્યારથી WAP નું નામ જે છે એ વાયરલેસ એક્સેસ પોઈન્ટ જે છે એ બન્યું છે ત્યારથી WAP જે છે એ એપી જેવી રીતે યુઝ કરીએ છીએ એવી રીતે આપણે WAP નામ જે છે એ યુઝ કરતા નથી. એટલે કે આ જે હતી એ આપણે એક્સેસ પોઈન્ટની માહિતી હતી. અને હવે છેલ્લે આપણે જોવાનું છે છેલ્લો ટોપિક આપણા યુનિટનો ડિફરન્સ બિટવીન 2 લેયર એન્ડ 3 લેયર સ્વિચ. એટલે કે આ જે છે એ આપણે જોઈશું એટલે પછી આપણે નેટવર્ક મેનેજમેન્ટ ટૂલ જે છે એનું ઇન્ટ્રોડક્શન જોવાનું થશે. ઓકે, તો જુઓ 2 લેયર અને 3 લેયર સ્વિચ વચ્ચે ડિફરન્સ શું છે? તો કે ટ્રેડિશનલ સ્વિચિંગ ઓપરેટ્સ એટ અ લેયર 2 એટલે કે ટ્રેડિશનલ એટલે પરંપરાગત રીત અથવા તો અત્યારે આપણે જે નોર્મલી જે વાપરીએ છીએ એ સ્વિચ એ લેયર 2 ઉપર વપરાય છે. લેયર 2 કયું? ફિઝિકલ લેયર પછી કયું લેયર આવે? જવાબ આપો છોકરાઓ. ફિઝિકલ લેયર પછી બીજું લેયર કયું? હા, ટોપિકલ તો એવું હતું કોઈ લેયર જ નહીં. સૌથી પહેલા ફિઝિકલ લેયર આવે પછી કયું લેયર આવે? હા, ડેટા લિંક લેયર. તો જે જનરલી જે ટ્રેડિશનલ જે સ્વિચ છે પરંપરાગત રીતે જે સ્વિચ છે એ OSI રેફરન્સ મોડેલના બીજા લેયર એટલે કે ડેટા લિંક લેયર ઉપર જે છે એ ઓપરેટ અથવા તો કામ થશે. વેર કે જ્યાં પેકેટ આર સેન્ટ ટુ અ સ્પેસિફિક સ્વિચ પોર્ટ બેઝડ ઓન ધ ડેસ્ટિનેશન મેક એડ્રેસ એટલે કે જ્યાં પેકેટ જે છે એ સ્વિચના સ્પેસિફિક પોર્ટ ઉપર મોકલવામાં આવે છે બેઝડ ઓન, જુઓ બેઝડ ઓન એટલે કે શેના આધારે? મેક એડ્રેસના આધારે. એટલે કે આઈપી એડ્રેસ તો ખરું જ પણ મેક એડ્રેસના આધારે પણ પેકેટ જે છે એ મોકલવામાં આવશે. રાઉટિંગ ઓપરેટ્સ એટ લેયર 3 પણ રાઉટિંગ જે છે એ ત્રીજા નંબરના લેયર ઉપર ઓપરેટ થશે. ત્રીજા નંબરનું લેયર કયું? બોલો બોલો, ત્રીજા નંબરનું લેયર કયું? નેટવર્ક લેયર. એક્ઝેક્ટલી. તો કહેવાનો મતલબ શું કે રાઉટિંગ જે છે એ ત્રીજા નંબરના લેયર ઉપર એટલે કે નેટવર્ક લેયર ઉપર ઓપરેટ થશે. વેર કે જ્યાં પેકેટ આર સેન્ટ ટુ અ સ્પેસિફિક નેક્સ્ટ હોપ આઈપી એડ્રેસ એટલે કે પેકેટ જે છે એ સ્પેસિફિક નેક્સ્ટ હોપ આઈપી એડ્રેસ છે એને મોકલવામાં આવશે બેઝડ ઓન ડેસ્ટિનેશન આઈપી એડ્રેસ. શેના આધારે? તો કે ડેસ્ટિનેશન આઈપી એડ્રેસના આધારે. એટલે આના પરથી આપણે એક વસ્તુ કન્ક્લુડ કરી શકીએ એટલે કે તારણ કાઢી શકીએ કે કોઈ પણ પેકેટ જે છે એ એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં મેક એડ્રેસ વત્તા આઈપી એડ્રેસના આધારે જ જાય છે. એકલું મેક એડ્રેસ કે એકલું આઈપી એડ્રેસ ઉપર જતું નથી. ડિવાઇસ ઇન ધ સેમ લેયર 2 એટલે કે જે ડિવાઇસ ઇન ધ સેમ લેયર 2 એટલે કે ડિવાઇસની અંદર બીજા લેયરમાં સેગમેન્ટ ડુ નોટ નીડ રાઉટિંગ ટુ રીચ અ લોકલ પિયર્સ એટલે કે બીજા લેયરની અંદર સેગમેન્ટને લોકલ પિયર્સ સુધી પહોંચવા માટે રાઉટિંગની જરૂર પડતી
નથી. વોટ ઇઝ નીડેડ however is the destination MAC address which can be resolved through the address resolution protocol. એટલે કે આ નવું એક ફૂલ ફોર્મ આવ્યું. સાથે એમસીક્યુમાં પણ મોસ્ટ આઈએમપી તમને ફૂલ ફોર્મ ઓફ ARP પૂછાઈ શકે. એટલે કે એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. એની મદદથી શું થાય તો કે ડેસ્ટિનેશન મેક એડ્રેસ જે છે એ શોધવા માટે ARP એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલનો ઉપયોગ થાય. એટલે કે ડિવાઇસની અંદર લેયર 2ની અંદર સેગમેન્ટ જે છે એને રાઉટિંગની જરૂર પડતી નથી. એની શેના માટે? લોકલ પિયર્સ સુધી પહોંચવા માટે. વોટ ઇઝ અ નીડેડ એટલે કે શું જોઈએ તો પછી તો કે એને ડેસ્ટિનેશન મેક એડ્રેસ જોઈએ. એ શેના ઉપરથી મળશે તો કે એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલની મદદથી જ જે છે એ મળશે. અહીંયા જે છે એ તમે આ ફિગરની અંદર જોઈ શકો છો કે બે કમ્પ્યુટર છે. જુઓ, હવે આ એક કમ્પ્યુટર છે, સામે આ બીજું કમ્પ્યુટર છે. હવે આનું આઈપી એડ્રેસ જુઓ, નીચે લખેલું છે 192.168.1.5. નીચે એનું મેક એડ્રેસ લખેલું છે 00.0000 AA11AA. ઓકે, એટલે કે ARP એડ્રેસ ડિફોલ્ટ ગેટવેની અંદર એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ હશે એ જે છે એ જોશે કે ભાઈ કયું કોમ્પ્યુટર છે કે જેને આઈપી એડ્રેસ 192.168.1.6 જે છે એ રિઝર્વ કરેલો છે અથવા તો લીધેલો છે. તો એ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ ઉપરથી જશે. ઓકે, એટલે કે એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ જે છે એ બધા જ માંથી સર્ચ કરી અને 192.168.1.6 જેનો આઈપી એડ્રેસ હશે એ કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર જોડે કનેક્ટ કરશે. એટલે કે એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ જે છે એ ગેટવે અથવા તો જે ડિવાઇસથી બે કમ્પ્યુટર કનેક્ટેડ છે એ જગ્યાએ ઓપરેટ થશે. Here, PC A wants to send a traffic to PC B at IP address 192.168.1.6. એટલે કે અહીંયા જે આગળ જે વાત કરી ફિગરની અંદર એમાં આ PC A જે છે એ PC B જોડે અથવા તો PC A જે છે એ એવા PC જોડે કમ્યુનિકેટ કરવા માગે છે કે જેનો IP એડ્રેસ 192.168.1.6 હોય. It does not know the unique MAC address. એટલે કે એને જે કમ્પ્યુટરનું આઈપી એડ્રેસ 192.168.1.6 છે એનું મેક એડ્રેસ ખબર નથી. ઓકે, does not know the unique MAC address. However, એટલે until it discover it through an ARP, like until it discover it through an ARP which is broadcasted throughout the layer 2 segment. કે હવે જે છે એ એનો મેક એડ્રેસ ખબર નથી એટલે એ શું કરશે તો કે આ જે આપણું એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલનો ઉપયોગ કરી અને મેસેજ બ્રોડકાસ્ટ કરશે આખા નેટવર્કની અંદર અને જેનું આઈપી એડ્રેસ 192.168.1.6 હશે એનું મેક એડ્રેસ શોધાવડાવશે. પછી it then send the packet to the appropriate destination MAC address which the switch will then forward out the correct port based on its MAC address table. એટલે કે મેક એડ્રેસ ટેબલના આધારે પ્રોપર મેક એડ્રેસ ઉપર જ પછી પેકેટ જે છે ટ્રાન્સફર કરવામાં આવશે. વિધિન અ લેયર 2 સ્વિચ એન્વાયરમેન્ટ લેક્ચર 46 ગૂગલ મીટ જ ચાલુ છે. હા હા મોકલી દો. હા 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 હલો
હલો, ઓકે ઓકે, હા બધા કનેક્ટેડ જ રહેજો હો. આપણે હમણાં થોડી વાર પછી ગૂગલ મીટે કરવાની છે, થોડું અપડેશન આવ્યું છે એના બાબતે. ઓકે, તો જુઓ, તો આનાથી શું થશે કે કોઈ પણ એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર કરવાનો થશે, તો એ વખતે જે તે કમ્પ્યુટર સૌથી પહેલાં આઈપી એડ્રેસ, જે આઈપી એડ્રેસ જોડે કમ્યુનિકેટ કરવાનું છે એનું મેક એડ્રેસ ફાઇન્ડ થશે. મેક એડ્રેસ શોધવા માટે રિક્વેસ્ટ કરશે. ભાઈ કોના ઘરમાં અવાજ આવે છે? હર્ષવર્ધન, હર્ષવર્ધન ચાલુ મોબાઈલ મૂકીને જતો રહ્યો છે કે શું? હલો, હલો, હર્ષવર્ધન, હલો. અરે આ માઇક તો મોં બંધ કર. હલો, હલો, અવાજ આવે છે? અરે વાંધો નહીં, વાંધો નહીં. તો જુઓ, આ પ્રોસેસ આખી કેવી રીતે થાય એ ખબર પડી ને, કે ભાઈ સૌથી પહેલાં કમ્પ્યુટર જે છે એ કઈ આઈપી એડ્રેસ પર કમ્યુનિકેટ કરવું છે, તો એ જે છે ને એ શું કરશે, તો આઈપી એડ્રેસના આધારે કે ભાઈ 192.168.1.6 એના જોડે કમ્યુનિકેટ કરવું છે, તો એ એરિયે આઈપી એડ્રેસ જે છે એ રાઉટર અથવા તો સ્વિચના આપશે કે જે ગેટવે તરીકે કામ કરે છે. અને એની અંદર એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ હશે કે જે નેટવર્કની અંદર જેટલા કમ્પ્યુટર કનેક્ટેડ છે એની અંદર પર્ટિક્યુલર આઈપી એડ્રેસ જોડે કયું મેક એડ્રેસ મતલબ કનેક્ટેડ છે એ ફાઇન્ડ કરશે અને સામે મોકલાવશે. વિધિન એ લેયર 2 સ્વિચ એન્વાયરમેન્ટ એક્ઝિસ્ટ બ્રોડકાસ્ટ ડોમેન, એટલે કે લેયર 2માં જે સ્વિચ એક્ઝિસ્ટન્સ છે એની અંદર શું થશે, બ્રોડકાસ્ટ ડોમેન એટલે કે પર્ટિક્યુલર બ્રોડકાસ્ટ એટલે શું કે બધી જગ્યાએ મોકલાવવામાં આવશે. એની બ્રોડકાસ્ટ ટ્રાફિક ઓન અ સ્વિચ will be forwarded out all ports within the exception of the port the broadcast packet arrived on. એટલે કે આની અંદર શું થશે કે એની બ્રોડકાસ્ટ ટ્રાફિક એટલે કે શું કે બધા કમ્પ્યુટરની અંદર એક સાથે જે છે એ મોકલવામાં આવશે. ઓન અ સ્વિચ એટલે કે સ્વિચની અંદર will be forwarded out all ports એટલે કે બધા પોર્ટની અંદર એ મોકલવામાં આવશે. with the exception of the port the broadcast packet arrived on, એટલે કે જે પેકેટમાં જે પીસીમાંથી બ્રોડકાસ્ટ પેકેટ આવ્યું હશે એના સિવાયના જેટલા પણ કમ્પ્યુટર હશે બધાને એ બ્રોડકાસ્ટ પેકેટ મોકલવામાં આવશે. અને બ્રોડકાસ્ટ આર કન્ટેન્ટ ઇન ધ સેમ લેયર 2 સેગમેન્ટ એઝ they do not traverse past a layer 3 boundary, એટલે કે બ્રોડકાસ્ટ જે છે એ લેયર 2ની બાઉન્ડ્રી જે છે એ ક્રોસ કરશે નહીં, એટલે કે લેયર 3માં ઘૂસશે નહીં, ખાલી લેયર 2માં જે છે એ વર્ક કરશે. લાર્જ લેયર 2 બ્રોડકાસ્ટ ડોમેન્સ કેન બી susceptible to certain unintended problems such as a broadcast storm which have the ability to cause the network outages. ઓકે, એટલે કે બહુ બધું મોટું લેયર હોય, લાર્જ લેયર 2 બ્રોડકાસ્ટ ડોમેન, તો એની અંદર શું થશે કે જો બહુ પેકેટ બહુ બધા ફોરવર્ડ કરવામાં આવશે તો એ વખતે નેટવર્ક જે છે એની અંદર પ્રોબ્લેમ ઊભો થશે અને નેટવર્કનો લોડ જે છે એ વધી જશે. Also it may be preferable to separate a certain client into the different broadcast domain for security and policy reason, એટલે કે આના માટે થઈ અને એ તમને સજેસ્ટ કરવામાં આવે છે કે અમુક ચોક્કસ ક્લાયન્ટ હોય તો એમને બીજા ડિફરન્ટ બ્રોડકાસ્ટ ડોમેનની અંદર ટ્રાન્સફર કરવામાં આવે કે જેના લીધે થઈને એમની સિક્યોરિટી અને આનું પોલિસી જે છે એ તૂટે નહીં.
This is when it becomes a useful to configure a VLAN. અને આ જે છે એ યુઝફુલ છે શેના માટે? તો કે VLAN જે છે કન્ફિગર કરવું હોય એના માટે. VLAN એટલે કે વર્ચ્યુઅલ લેન હો. A layer 2 switch can assign VLANs to specific switch port. એટલે કે લેયર 2 સ્વિચ જે છે એ સ્પેસિફિક સ્વિચ પોર્ટને VLANs અસાઇન કરી શકે છે, which in turns are in the different layer 3 subnet, કે જે પછી લેયર 3 સબનેટની અંદર ટ્રાન્સપોર્ટ અથવા તો કન્વર્ટ થઈ શકે છે, એન્ડ therefore in a different broadcast domain, અને એના માટે અલગ પછી ડોમેન હશે. VLANs allow for a greater flexibility by allowing a different layer 3 network to be sharing the same layer 2 infrastructure. એટલે કે વર્ચ્યુઅલ લેન જે છે એ વધારે ફ્લેક્સિબિલિટી આપશે અને લેયર 3 જે નેટવર્ક છે એને પણ લેયર 2 જે છે એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરવા મળશે. એટલે કે નીચે આપણે એક ઇમેજ અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે 2 લેયર સ્વિચ છે, એની અંદર અહીંયા ફેકલ્ટી, સ્ટાફ, પીસીસી અને પીસીડી, એટલે કે આ જે છે એ સ્ટુડન્ટનું સ્ટ્રક્ચર છે અને VLANથી આપણા સ્ટાફ અને ફેકલ્ટીનું કમ્પ્યુટર જે છે એ પણ આપણા લેયર 2 સ્વિચની અંદર કનેક્ટેડ છે. Since VLANs exist in their own layer 3 subnet, routing will be need to occur for traffic to flow in between the VLANs. This is where a layer 3 switch can be utilized. એટલે કે since એટલે કે જ્યારથી VLANs exist એટલે કે VLANs અસ્તિત્વમાં છે in their own layer 3 subnet, એટલે કે ત્રીજા લેયરના સબનેટની અંદર VLANs છે ત્યારે રાઉટિંગ will need to occur for a traffic to flow in between the VLANs. એટલે કે એ વખતે વર્ચ્યુઅલ લેન્સની અંદર ટ્રાફિકનો ફ્લો જે છે એ મેન્ટેન કરવા માટે જે છે એ VLANsમાં ઉપયોગમાં આવે છે. એના માટે થઈ અને લેયર 3 જે છે એ યુટિલાઇઝ થાય છે. એટલે કે 2ની અંદર ડાયરેક્ટ ડેટા મોકલવો હોય તો લેયર 2 જે સ્વિચ જે છે એ પરફેક્ટ છે, પણ પ્રોપર રાઉટિંગથી વર્ચ્યુઅલ લેનના ડેટા જે છે એ આપણે બીજા નેટવર્કમાં મોકલવા હોય અથવા તો બીજા કમ્પ્યુટરમાં લેન્સમાં સિમ્પલ લેન્સમાં મોકલવા હોય તો એ વખતે પ્રોપર રાઉટિંગ 3 જે છે એ ડેટા ટ્રાન્સફર થાય છે, એટલે એના માટે એ જગ્યાએ લેયર 3 સ્વિચ જે છે એ યુટિલાઇઝ થાય છે. A layer 3 switch is basically switch that can perform a routing function in addition to switching. એટલે કે લેયર 3 સ્વિચ જે છે એ પણ સ્વિચ છે, પણ એનું એડિશનલ ફંક્શન શું છે તો કે રાઉટિંગ. રાઉટિંગ જે છે એ એડિશનલ ફંક્શન છે. A client computer requires a default gateway for a layer 3 connectivity to remote subnet. એટલે કે ક્લાયન્ટ કમ્પ્યુટર જે છે એને ડિફોલ્ટ ગેટવેની જરૂર પડે છે ક્યારે? જ્યારે લેયર 3 કનેક્ટિવિટી હોય ત્યારે. When the computer sends the traffic to another subnet, એટલે કે જ્યારે કમ્પ્યુટર જે છે એ બીજા સબનેટને ટ્રાફિક એટલે કે ડેટા ટ્રાન્સફર કરે છે ત્યારે the destination MAC address in the packet will be that of the default gateway, which will then accept the packet at layer 2 and proceed to route the traffic to appropriate destination based on its routing table. એટલે આ શું વસ્તુ કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ કમ્પ્યુટર જે છે એ બીજા સબનેટની અંદર બીજા નેટવર્કની અંદર ડેટા ટ્રાન્સફર કરે છે ત્યારે the destination MAC address in the packet will be that of the default gateway. એટલે કે ડેસ્ટિનેશન મેક એડ્રેસ કયું હોય છે તો કે ડિફોલ્ટ ગેટવેનું મેક એડ્રેસ હોય ને એ રહ્યું જે છે એ મેક એડ્રેસ જે છે એ શરૂઆતનું પેકેટનું હશે, which will then accept the packet at layer 2, કે જે લેયર 2 ઉપર પેકેટ એક્સેપ્ટ કરશે અને proceed to route the traffic
ટુ ધ એપ્રોપ્રિએટ ડેસ્ટિનેશન બેઝડ ઓન ઇટ્સ રાઉટિંગ ટેબલ, અને પછી એના રાઉટિંગ ટેબલના આધારે પર્ટિક્યુલર ડેસ્ટિનેશન ઉપર પહોંચાડશે. એટલે કહેવા શું માગે છે કે કોઈ પણ ડેટા મોકલવો હોય, સપોઝ કે એક લેનમાંથી બીજા લેનમાં મોકલવો છે ડેટા, તો એક લેનનું તો એડ્રેસ મેક એડ્રેસ કોનું મળશે? કમ્પ્યુટરનું નહીં મળે, પણ જે તે સ્વિચ કનેક્ટેડ હશે અથવા તો જે તે રાઉટર કનેક્ટેડ હશે એનું મેક એડ્રેસ મળશે. એટલે એક કમ્પ્યુટરમાંથી ડેટા જે છે એ રાઉટર સુધી પહોંચી જશે. પછી શું થશે તો કે રાઉટરની અંદર રાઉટિંગ ટેબલ હશે, જેની અંદર જે તે આઈપી એડ્રેસ સાથે કન્સર્ટ મેક એડ્રેસ પણ હશે, અને પછી જે છે એ જે તે કમ્પ્યુટરને પહોંચાડવામાં આવશે. એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની છે લેયર 3 સ્વિચની અંદર. કે ડાયાગ્રામ જે છે એ આપણે જોઈએ છીએ લેયર 3નો, કે જે બે લેન વચ્ચે જે છે એ કેવી રીતે ડેટા ટ્રાન્સફર થાય છે એ આપણે જોઈએ છીએ. એઝ બિફોર, the layer 3 device will still need to resolve the MAC address of the PCB through an ARP request broadcast out VLAN 20. It then rewrite the appropriate destination MAC address and forward the packet back out the layer 2 segment. હવે જુઓ, આ એક્ઝેક્ટલી એની ફિગર છે. આ વસ્તુ શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ બે કમ્પ્યુટર VLAN વર્ચ્યુઅલ લેન વાળા બે કમ્પ્યુટર એકબીજા જોડે જો એક્સેસ કરવા માંગતા હોય તો એ વખતે જ્યારે એક કમ્પ્યુટરમાંથી ડેટા જે છે એ બીજા કમ્પ્યુટરમાં મોકલવાનો થાય, તો સૌથી પહેલાં ડેટા જે છે એ જે તે સ્વિચના મેક એડ્રેસ ઉપર મોકલવામાં આવશે, પછી અથવા તો રાઉટરના મેક એડ્રેસ ઉપર મોકલવામાં આવશે. પછી જે છે એ રાઉટર સુધી પેકેટ પહોંચી ગયું, એના પછી રાઉટિંગ ટેબલમાંથી ઇન્ફોર્મેશન જોઈ અને ડેટા જે છે એ જે તે કમ્પ્યુટર સુધી પહોંચશે. ઓકે, એટલે કે આટલે સુધી આપણે જે છે એ આજે રાખીએ છીએ. નેટવર્ક લેયર 2 અને 3 લેયર સ્વિચનો આ ડિફરન્સ છે. ખાસ યાદ રાખવાનું છે કે લેયર 2 જે સ્વિચ જે છે એની અંદર સીધા પેકેટ ટ્રાન્સફર થાય છે, પણ જ્યારે વર્ચ્યુઅલ લેન એડ થાય છે અને રાઉટિંગ એડ થાય છે એ વખતે લેયર 3 સ્વિચનું જે છે એ ફંક્શન એડ થાય છે. ક્લિયર છે? તો આ સાથે આપણે આજનું લેક્ચર જે છે અહીંયા પૂરું કરીએ છીએ, અને હવે જે છે એ હું દીપિકા મેડમને જોઈન કરું છું કે જે તમને આગળની બીજી કોઈ માહિતી જે છે એ આપશે.